અનીતિ કરનારા, બેઈમાની કરનારા, એના ઘરમાં એ અલક્ષ્મી બનીને રહે છે. લક્ષ્મીમાં અને દોલતમાં ફેર છે. કાવડિયાની દ્રષ્ટિએ તો એક જ, પણ કોના ઘરમાં એ કાવડિયા લક્ષ્મી છે અને કોના ઘરમાં દોલત છે. જે સુકૃતિ છે, પુણ્યશાળી નીતિથી કમાનારા, એના ઘરમાં એ લક્ષ્મી છે. દોલત કોને કહેવાય ખબર? એના ભાગ્યમાં હોય એટલે એને જવું પડે એટલે એના ઘરમાં જાય, પણ જાય ત્યારે લાત મારે, ત્યારે આગળથી મારે, આમ માથું ઊંચું કરીને ફરતો હોય કે હું કરોડપતિ. અને પછી એને ઘેરથી જ્યારે વહી જાય ત્યારે પાછી લાત મારીને જાય, વાહેથી લાત મારીને જાય, મોઢું થઈ જાય, માથું થઈ જાય હેઠું, હું રોડપતિ. करोड़पति रोडपति थता वार न लागे। दो दो लात मारती है इसलिए दौलत कहलाती। आवा बधा जे पापी होय, पैसाનું અભિમાન કરનારા હોય, સંપત્તિનો દુરુપયોગ કરનાર, વ્યસન વ્યભિચારમાં અય્યાશીમાં વેડફી નાખનારા, એને ન્યાય દોલત છે, લક્ષ્મી એને લાત મારે છે, એને ઘેર જવા ઈચ્છતી નથી, એના ભાગમાં એટલે જવું પડે એટલે જાય, પણ નારાજ થઈને જાય ને પછી વાટ જોતી હોય ક્યારે મોકો મળે, આનું આ બધું પૂરું થઈ જાય પ્રારબ્ધ, અને ભાગી જવા અહીંથી, અને ભાગી જાય ત્યારે લાત મારીને જાય। या श्री स्वयं सुकृतिनाम भवनेषु, सुकृतिनाम भवनेषु या स्वयं श्री, आवा जे सत्कर्म करनारा पुण्यशाळीओ छे एना घरमां जे साक्षात श्रीना रूपमां निवास करे छे। अलक्ष्मी ही पापात्मनाम, अने जे पापात्माओ छे, दुरात्माओ छे, अनीति करनारा, बेईमानी करनारा, एना घरमां ए अलक्ष्मी बनीने रहे छे। ए लक्ष्मी नथी, अलक्ष्मी। अलक्ष्मीनो एक अर्थ दारिद्र्य एवो पण थाय, आज नहीं तो काल न्याथी लक्ष्मी जती रहेशे। अलक्ष्मीम नाशयाम्यहम एवुं कहीए ने आपणे श्री सूक्तमां। हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो आवह ताम आवह जातवेदो लक्ष्मीमल्पगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषानहम् अश्वपूर्वारथमध्यां हस्तिनाद प्रबोधिनीं श्रियं वासय मे कुले श्रीमादेवी जुषताम् कांसोस्मितां हिरण्यप्राकाराम् आर्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीम् अलक्ष्मीं नाशयाम्यहम्। पापात्मनां एना घरमां ए अलक्ष्मी छे, दारिद्र्य। खरेखर एंटरटेनमेंट नानतन बधुं होय पण एना पोताना जीवनमां क्यांय शांति के एना जीवनमां क्यांय आम एक गरिमा जोवा ज नहीं मळे तमने। घणा घर एवा झांखा लागे, भले महल होय तोय झांखा लागे, अने घणा झूंपड़ाना एना आंगणा केवा उजळा लागे। त्यां श्री होय, अवड़ी छे के अवड़ी एनुं महत्व नथी, श्री छे के अलक्ष्मी छे, लक्ष्मी छे के अलक्ष्मी छे एनुं महत्व छे। क्यारेक झूंपड़ामां रद्दी देखाय अने क्यांक महल पण झांखा लागे। या श्री स्वयं सुकृतिनां भवनेषु अलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि। जे कृतधी ही छे एना हृदयमां आ परांबा भगवती बुद्धि बनीने रहे छे। जे प्रज्ञावान छे
જે જ્ઞાની છે, એના જીવનમાં વિદ્યા બનીને રહેનારી, શ્રદ્ધા સતામ, જે સજ્જનો છે, જે સંતો છે, એના જીવનમાં જે શ્રદ્ધા બનીને રહે છે. અને પછી જુઓ કહે છે કુલજન પ્રભવસ્ય લજ્જામ, કુલીન પરિવારમાં જન્મેલા એના જીવનમાં જે લજ્જા બનીને રહે છે, લજ્જા એટલે આબરૂ, કુલીન પરિવારમાં જે આબરૂ બનીને રહે છે એ પરાંબા ભગવતી. તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી, તામ ત્વામ નતાસ્મ, એવી હે પરાંબા ભગવતી, અમે તને નમસ્કાર કરીએ છીએ. પરિપાલય દેવી વિશ્વમ, હે માં આ વિશ્વની રક્ષા કરો. જો તમે દેવી માના ઉપાસક છો તો ભગવતીથી મોટું કોઈ નથી. બધા જ દેવતાઓ એ ભગવતીની ઉપાસના કરે છે. પુરાણોનો અભ્યાસ કરવા જાઓ ને તો એ તો જંગલ જેવું છે. કોઈ સદગુરુની આંગળી પકડીને જાજો, નહીં તો આ જંગલમાં ખોવાઈ જાઓ, भ्रांति के शिकार हो जाओगे. मजे की बात यह है कि सभी पुराणों के रचयिता व्यास जी है, एक ही रचयिता, और वो इस प्रकार की भिन्न भिन्न बातें करता है तो कोई वजह है, उसका कोई हेतु है. तो अधिकार लीला, विरक्तो वैष्णवो विप्रो वेद शास्त्र विशुद्धिकृत, પછી વક્તા કેવો હોવો જોઈએ? બોલે દ્રષ્ટાંત કુશલો, દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને સમજાવવામાં કુશળ. ધીર, વક્તાનો એક આ પણ ગુણ ધીર હોય, ગંભીર હોય. વક્તા બહુ ચંચલ નહીં હોવો જોઈએ. અને ધીર એનો એક અર્થ થાય એનામાં ધૈર્ય હોય. એ શ્રોતાના પ્રશ્નોનો પૂરી ધીરજ સાથે ઉત્તર આપે, એનું સમાધાન કરે. ધીર હોય, એનું કોઈ કદાચ અપમાન કરે તો પણ એની સામે એની ભાષામાં એ બોલીને કઈ જવાબ આપે તો એ પોતે નીચો પડે. ધીર, દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યોતિ નિસ્પૃહા. અને છેલ્લો ગુણ અતિ નિસ્પૃહી હોવો જોઈએ. બધા મારા વખાણ જ કરે એવી સ્પૃહાય શું કામ? દુનિયા આખી અમને પગે જ લાગે એવી સ્પૃહાય શું કામ? ગાળું દેવા વાળા મળશે, તમારો વિરોધ કરવા વાળા મળશે. અને એવી સ્પૃહા નહીં કે ભાઈ આને જો સાચું કહીશ ને એને ખોટું લાગી જાય તો વળી પાછું દક્ષિણાનું કવર થોડુંક હળવું થઈ જાય, અથવા તો આજે મને પગે લાગે છે આવતીકાલે ઘરે નહીં બોલાવે, એમ પૂજાવાની પણ સ્પૃહા નહીં, સન્માનની કોઈ સ્પૃહા નહીં. વક્તા અતિ નિસ્પૃહી હોવો જોઈએ. ભાગવતનો વક્તા એણે તો જેને જે સાચું છે એના કલ્યાણ માટે કહેવાનું જ છે. કાલ તું પગે લાગતો તો આજે પગે ન લાગે, કાલ તું પ્રશંસા કરતો તો આજે તું ગાળ્યું દેવા માંડે, એની કોઈ ફિકર નહીં. સૌને માટે જે સાચું છે અને સારું છે એના કલ્યાણ માટે છે એ વક્તાએ કહેવું જ રહ્યું. અતિ નિસ્પૃહી હોવો જોઈએ ભાગવતનો વક્તા, કોઈ પણ પ્રત્યે રાગ કે દ્વેષ વગર. અને એટલા માટે વ્યાસપીઠ એ કોઈના વખાણ માટે કે કોઈની નિંદા કરવા માટેનું ઠેકાણું નથી. વક્તા રાગ અને દ્વેષથી રહિત થઈ માત્ર ને માત્ર સમાજના કલ્યાણ, વ્યક્તિના ઉત્થાન માટેની જ વાત કરે. તો અધિકાર લીલા છે પ્રથમ સ્કંધ, અને એમાં આ જુદા જુદા પ્રકારના અધિકારી વક્તા અને શ્રોતાની કથા
વ્યાસજીએ લખી છે. મંગલાચરણ કર્યું. 3 મંગલાચરણ ગ્રંથના આરંભે, ગ્રંથના મધ્યમાં અને ગ્રંથના અંતે 3 મંગલાચરણ કરવાનો સામાન્ય શિરસ્તો છે. એનું પાલન ભાગવતમાં પણ છે. પ્રારંભે વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. મધ્યમાં શ્રી સુખદેવજીનું મંગલાચરણ છે. મધ્યમાં એટલે આખા ગ્રંથના ઠીક મધ્યમાં એવું નહીં, પ્રારંભ અને અંતના વચ્ચે ગમે ત્યાં એ મધ્ય, એટલે બીજા જ સ્કંધમાં સુખદેવજીનું મંગલાચરણ છે. અને 12મા સ્કંધના અંતે, ગ્રંથના અંતે શ્રી સુતજીનું મંગલાચરણ છે. દિવસમાં પણ તમે ઓછામાં ઓછા 3 વાર મંગલાચરણ કરો. એટલા માટે ત્રિકાલ સંધ્યાનું વિધાન છે. સવારે ઉઠો અને ભગવાનનું સ્મરણ કરો. હું તો પલંગમાં ખાલી આમ આડો પડું છું, બાકી મને સુવડાવે છે કોઈક, મને સવારે ઉઠાડે છે કોઈક. હું તો પલંગથી નીચે ઉતરું છું, પણ જેણે મને સુવાડ્યો, જેણે મને જગાડ્યો, આવી પરમ ચૈતન્ય એ શક્તિ. હું રાતના ગાઢી ઊંઘમાં સૂતો હતો ત્યારે મારા દિલને, મારા હૃદયને જેણે ધડકતું રાખ્યું, મારા શ્વાસને જેણે ચાલતા રાખ્યા, ઊંઘમાં પણ લોહીને ફરતું રાખ્યું જેણે, એ મારી અંદર બેઠો છે. એ જ બહાર પણ છે, એ જ ભીતર પણ છે. અંતર બહિરવસ્થિતમ. પ્રાતઃકાલે પહેલા એનું સ્મરણ કરો. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. હું એ બ્રહ્મ છું, ન ચ ભૂત સંગ. હું આ 5 મહાભૂતનો સંઘ માત્ર નથી, આ શરીર નથી. પ્રાતર ભજામિ વચસો વચસામગમ્યમ વાચો વિભાંતિ નિખિલાયદનુગ્રહેણ યન્નેતિ નેતિ વચનૈર નિગમા અગોચુ. યન્નેતિ નેતિ વચનૈ નિગમા. આ વેદો જેને નેતિ નેતિ કહીને પુકારે છે. તંદેવ દેવમજમચ્યુતમાહુરગ્ર્યમ બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાંતકારી ભાનુશશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રઃ શનિરાહુકેતવ કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. કુર્વન્તુ સર્વે મમ સુપ્રભાતમ. વહેલી સવારે પ્રભુનું સ્મરણ કરો. પૂજ્ય પાંડુરંગ દાદા કહેતા, માં ગમે તેટલી વ્યસ્ત હોય પણ 3 વાર તો બાળક પાસે આવી અને એ પોતાની ફરજ નિભાવે જ છે. સવારના બાળકને જગાડે, બપોરે બાળકને જમાડે, રાત્રે બાળકને સુવાડે. સુવડાવી, માથે હાથ ફેરવી, આશીર્વાદ આપી અને ઉઢાડી, લાઇટ બંધ કરી, ગુડ નાઇટ બેટા, આઈ લવ યુ, સ્લીપ વેલ માય ડિયર, સ્વીટ ડ્રીમ્સ, આવું કહીને પછી જાય. એમ ભગવાન ગમે એટલા વ્યસ્ત હોય પણ ભગવાન 3 વાર તો આપણી નજીક આવે જ. એક સવારના ભગવાનનું સામીપ્ય અનુભવાય. વહેલી સવારે જાગો અને પ્રભુને યાદ કરો. બ્રહ્મ મુહૂર્તમાં તમને ભગવાનનું જેટલું સામીપ્ય અનુભવાશે એ અમૃત વેળા છે. બપોરના જમો ત્યારે ભગવાન એની કૃપાથી આ મારા થાળીમાં પીરસાયું છે. હે નાથ, તું કેવો દયાળુ છે.
કે તે મને આ ધરતી ઉપર તો મોકલ્યો, પણ મારા જીવનને ચલાવવા માટેની પણ તે બધી વ્યવસ્થા કરી. મારું ભરણ પોષણ કરનારો ભરતા તું છે. અરે શું કહું હે નાથ, તું જ આ અન્નના રૂપે મારી પાસે આવ્યો છે મને જીવન આપવા માટે. અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર એવમ ઉક્ત્વા યો ભુંક્તે અન્ન દોષૈર્ન લિપ્યતે. ઉપનિષદો કહે છે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત અન્નેનૈવ ઈમાની ભૂતાની જાયન્તે અન્નેનૈવ જાતાની જીવંતી. અન્ન બ્રહ્મ છે. હે અન્નદેવ, તમે મને જીવન આપો છો, મને શક્તિ આપો છો. મારા પ્રાણ તમારે કારણે ટકે છે. મારાથી જૂઠું ન છોડાય, એઠું ન મેલાય, અન્નનો બગાડ ન થાય. એ અન્ન દેવતાનો અપરાધ કહેવાય. આવી સમજ આપણા ઋષિઓએ આપણને આપી. રાત્રે સુવો ત્યારે પ્રભુને યાદ કરો. તારી કૃપાથી જીવ્યો, આજનો દિવસ સરસ ગયો, અથવા તો જે કંઈ સારા નરસા અનુભવ થયા એમાંથી હું કંઈક શીખ્યો. હે નાથ, આખી યાત્રામાં મેં તને સતત સાથે અનુભવ્યો છે. I know you are always with me. You want me to fight, but you do not leave me alone in this battlefield. You are always with me. I trust you. I have full faith in you. जो भी गलतियां हुई है मुझसे, उसकी मैं क्षमा चाहता हूं नाथ, और ये प्रार्थना करता हूं कि मुझे ऐसी शक्ति दे कि फिर से ऐसी गलती मैं न दोहराऊं. कर चरण कृतम वा कायजम कर्मजम वा श्रवण नयनजम वा मानसम वा पराधम विहितम विहितम वा सर्वमेतत् क्षमस्व. जय जय करुणाब्धे श्री महादेव शंभो. श्री महादेव शंभो. દિવસમાં કમસે કમ 3 વાર પ્રભુને યાદ કરો. ખાલી 5-5 મિનિટ. अरे 3 खाली 2 मिनट. रियायत तो हमारे ऋषियों ने जितना दिया है आपको कहां मिलेगी. एक घड़ी, आधी में पुनियाद. तुलसी संगत साधु की. एक टोपिया दूध ने मेळववा माटे ने दही करवा माटे टोपिયું મેળવણ ન જોઈએ. એક છાપવું મેળવણ બહુ થઈ ગયું. સવારના, બપોરના, રાત્રે સૂતા પહેલા થોડી વાર ઈશ્વરને યાદ કરો. અમેરિકાના એક ડબલ ડોક્ટર, એ મેડિકલ પ્રેક્ટિશનર પણ છે અને PhD પણ છે, અને એમણે રિસર્ચ કર્યા પછી, વર્ષોના રિસર્ચ પછી એવું સાબિત કર્યું છે કે 10 મિનિટ્સ પોઝિટિવ થિંકિંગ કાઉન્ટર બેલેન્સીસ all the negativities of your whole day. માત્ર 10 મિનિટનું સકારાત્મક ચિંતન તમારા આખા દિવસની નકારાત્મકતાને સંતુલિત કરી નાખે છે. હવે જો એ સકારાત્મક ચિંતન, જેને આપણે પ્રાર્થના કહીશું, એ સકારાત્મક ચિંતન જો તમે વધારો, પોઝિટિવ થિંકિંગ જો તમે વધારો, તો તમારું આખું જીવન અમૃતમય બની જાય. થિંક પોઝિટિવલી, બી પોઝિટિવ. ભક્તિનો અર્થ જ એ છે, બી પોઝિટિવ.
જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. બી પોઝિટિવ. That is what bhakti is all about. Be positive. ભરોસો. એટલા માટે પુષ્ટિ પરંપરામાં પણ ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ. નાજી ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. તો 3 મંગલાચરણ દિવસમાં પણ થવા જોઈએ. અને જીવનની 3 અવસ્થાઓ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, એ પણ મંગલ આચરણ વાળી હોવી જોઈએ. ભાગવતમાં પણ 3 મંગલાચરણ. આરંભે ભગવાન વેદવ્યાસ મંગલાચરણ કરે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. જન્માદ્યસ્ય યતઃ. આ બ્રહ્મસૂત્રનું બીજું સૂત્ર છે. બ્રહ્મસૂત્ર એટલે ઉત્તર મીમાંસા. આપ સૌને ખબર હશે અને ખબર હોવી જોઈએ હિન્દુ તરીકે કે આપણે ત્યાં ષડ દર્શન અને 6 દર્શનના આચાર્ય જુદા જુદા છે. પહેલા દર્શનનું નામ છે સાંખ્ય દર્શન. એના આચાર્ય છે કપિલ ભગવાન. બીજું દર્શન યોગ દર્શન. એના આચાર્ય ભગવાન પતંજલિ. ત્રીજું ન્યાય દર્શન. એના આચાર્ય છે ગૌતમ ઋષિ. ચોથું વૈશેષિક દર્શન. એના આચાર્ય છે કણાદ મુનિ. પાંચમું પૂર્વ મીમાંસા. એના આચાર્ય છે જૈમિની ઋષિ. અને છઠ્ઠું ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા એ કર્મ માર્ગને પ્રશસ્ત કરે છે અને ઉત્તર મીમાંસા એ જ્ઞાન માર્ગને. પૂર્વ મીમાંસા એટલે પ્રવૃત્તિ માર્ગ અને ઉત્તર મીમાંસા એટલે નિવૃત્તિ માર્ગ.